ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. મને ના વ્લોગમાં તું કેવી તૈયાર થવા માંડ્યો? તું શું ખા છો? આ ક્યાંથી આવ્યું ભગા? શું છે? વોટ ઇઝ ધીસ? દેને જીથરા દેને ભગા. અમે હે ને ઓલા ફિલ્મમાં હે ને એવું ઓલાને બોલાવડે એવું મેં કીધું એ કોકને ખીજમાં કોઈક છોકરીને કેવું તો શું કહેવાય ને એ મેં કીધું આગી જન બાકી તારે જીથરા ખેરી નાખીશ એવું. એ શું બોલ્યો ખબર? એક ડાયલોગ કે વેતી ની થાને પક્તિ ની થાતી વેતી ની થાને એવું બોલે. પક્તિ ની થાતી વેતી ની થાને એમ બોલમાં એવું ના બોલે, ખરાબ લાગે. એવું ના બોલાય. એવું પિક્ચરમાં ડાયલોગ બોલાવડ્યો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ, અવર ફેમિલી વ્લોગ. જેના માટે તમે અમને લોકોને જોવો છો એ છે ફેમિલી વ્લોગ. એટલે હમણાં થોડુંક ફેમિલી આમ મિક્સ ફેમિલી બહુ ઓછું થઈ ગયું છે, કેમ કે બધા અલગ અલગ કામમાં પડ્યા હોય ને આમ તેમ ઓલું. તો મારું શૂટ હતું સાસણ 2 દિવસનું, એ પૂરું થયું એટલે હું કાલ રાતે આવી. હવે મારું કાલે પાછું શૂટ છે, જુનાગઢ જ શૂટ છે, એટલે હું કાલ રાતે જ પાછી આવી ગઈ હતી. કાલ રાતે આવી. આજે આખો દિવસ મસ્ત 2 દિવસનો થાક હતો તો સૂતી રહી. અને અત્યારે અમે લોકો જાય છીએ. આજે સન્ડે છે તો મેં કીધું ભવનાથ જાય, પણ પપ્પા બી ઘરે બેઠા કંટાળી જતા હોય તો મેં કીધું હાલો ભવનાથ જાય. એટલે કંઈ ચાલવા કરવાનું તો છે નહીં. ત્યાં ગ્રાઉન્ડમાં મસ્ત લુગડું કે જે બી બોલતા હોય, બુંગણ કે કપડું કે જે બી બોલતા હોય, પથારીને બેસશું. ત્યાં ઓળો રોટલો અને ઘણી બધી વસ્તુ ખાવાની મળે તો એ ખાશું. અને સન્ડે છે એટલે પબ્લિક બી હશે તો મજા આવે. તો મમ્મીને ભાર્ગવ આવે છે ગૌશાળાએથી, એટલે એ લોકો આવે પછી મેં મસ્ત નાઇટ ડ્રેસ પહેરી લીધો છે અને ઓબ્સેસ થઈ ગઈ છું, બિંદી લગાડ જ કરું છું, એટલે બિંદી લગાડી લીધી છે ગાઈસ. તો જઈએ આપણે ભવનાથ, ફેમિલી ટાઈમ મી ટાઈમ કરીએ. ત્યાં જઈને ખાશું પીશું બેસશું એન્ડ દેન પાછા આવતા રહીશું. તો ચલો, ફેમિલી વ્લોગ છે તો ફેમિલી વ્લોગ છો. એન્ડ મેં હમણાંથી મારો રૂમને ટેડી હાઉસ બનાવી રાખ્યું. કેટલા બધા ટેડી તમને જોવા મળશે. તમે ત્યાં જો, ત્યાં ટેડી, અહીંયા ટેડી. એક તો આની પાછળ હંતાઈ ગયું છે, કેમ ગયું? આ છે મારું છોકરું, મારું બેબી, મારી ચોકડી, મારી કકડીયું, મારું આને ભેગી છું. આ રોજ મને જોઈએ સુવા માટે. કે નહીં ચોકડું મારું બેબી? આ છે મારું બેબી. તો આના જોડે રોજ ઊંઘ મસ્ત આવે, કેમ કે આ નાનું છે તો મસ્ત સમય છે. પછી આ બધા તો છે જ ઢગા. પછી આ નેહા આપ્યું હતું, આ મેં લીધું હતું. આ બધા કેટલા બધા સુયા ગાઈસ. ચલો હવે આપણે બધા રેડી થઈ જાય. હું બધાને પહેલાં રેડી થઈ ગઈ છું નાહી ધોઈને. અને કાલે છે મારું વહેલું શૂટ સાસણ, એટલે સવારે 8 વાગ્યાનો કોલ ટાઈમ છે. તો એ હું તમને નહીં બતાવી શકું, બતાવીશ પણ આમ 2-3 આમ હાલો ને સીન કંઈક એવા બતાવી જાય, રિવીલ ન થતા હોય શૂટના. એટલે મજા આવે. ફિલ્મનું શૂટ છે ને એટલે આમ બહુ મજા આવે કે તમે આટલા વર્ષ જેટલી સ્ટ્રગલ કરી છે ને, ત્યાં જ્યારે તમે ફિલ્મના શૂટના સેટ ઉપર હોવ, તમારું કેરેક્ટર હોય, કોલ ટાઈમ તમને મોકલે અને કોલ ટાઈમ મોકલે તમારું કેરેક્ટરમાં નામ હોય, તમે શૂટ કરતા હોય, મોટો કેમેરો હોય, આ એક હરેક નાનામાં નાનો મોટામાં મોટો આર્ટિસ્ટ હોય એનું સપનું હોય આ કે ફિલ્મનું શૂટ કરે. सी गाइस, चलो अभी चलते हैं खाने पीने रखने. શિવ માટે લીધો એટલે એ જ કહું, શિવ માટે લીધો. દોયડી વાળો ગાઈઝ. લુક એટ ધ પબ્લિક, લુક એટ ધ વ્યૂ. પૂજા આજે કેટલું પબ્લિક હે. પૂજા બેન એનું બધું પાથરવાનું લઈ આવી હે, પાથરવાનું બેહવાનું હે. આમ પબ્લિક જો, બધે પબ્લિક જ છે. હે ભાગા પબ્લિક કેટલું આજ? શનિ રવિ પણ એટલું હોય જ. આટલું મેં પબ્લિક હું કહી દી. શનિ રવિ નો આવ્યો હવે, આજે મેં પ્લાન કર્યો શનિ રવિ. પબ્લિક જો, વ્યૂ જો. આ બુંગણ ને આ ચટાઈ.
નહીં પછી તો પાઉંભાજી નહીં મજા આવશે પાવભાજી એક તો મારે નથી ખાવી તારા ખાવી તો કે હે દહીંથી ખાઈ કે તાર ખાવી તો ઓર્ડર નો કઈ દે બે બીજું શું ભાઈ મેનુ સિંગ ભજીયા કાજુ ભજીયા લસણ ગાંઠિયા સેવ ટમેટા દહીં ખાય દહીં જો આમચી આમચી નથી લીંબુ છે એટલે ઈ જ કેરી છે આમચીની જ ઈ કેરી લીંબુ હે? કેરીનું નામ આયરી ઓકોની ઈ છે જમ આમચી એટલે લીંબુ એટલે કે લીંબુની આઈસ્ક્રીમ જ હોય લીંબુ જેવું ન હોય લેમન હા એટલે લીંબુ જેવું ન હોય એટલે કેરી નો આવે કેરી જેવું ન આવે બની સક્સેસ નથી આ લોકો બહુ લેટ તમે 10 વાગ્યા કેમ બાકી તો ભવનાથના માણસ પબ્લિક જ બહુ જ વધારે ઉભેર બાજરાથી ખાવ બાજરાના રોટલાથી ખાવ દઉં બાજરાના રોટલા તમે અહીંયા શું કરવા આવ્યા છો સીટી યાર અમે ખાઈ જુનાગઢમાં બધા લોકો રવિવારે આટલા બધા લોકો જમવા કરવા આવતા હોય તમારું એના વિશે શું કહેવાનું છે કોઈની લાઈફમાં ઇન્ટરફેર ના કરી શકું કે અરે ઇન્ટરફેર નહીં તમને કેવી મજા આવી ને બીજા લોકો આવે છે તો મજા આવે છે ભવનાથ ફરવાનું સ્થળ છે પાછળ કેવો તમારે બધાને રજા હોય એટલે લોકો આવે તમારી પાછળ મસ્ત પર્વતનો શેપ દેખાય ગપ્પા મારે હાય કરો હાય કે હાય એ મુકેશભાઈ આવી ગયા છે ગાઈઝ હેપી બર્થડે બિલેટેડ હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હાય બેસો બેસો આવી જાઓ આ બાજુના ઘરનું બધાને આવું વ્યૂ છે પણ આપણે આવો વ્યૂ નથી થોડુંક વધારે ગુડ મોર્નિંગ કરકો તમે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ કાલે જ જો કે ગુડ મોર્નિંગ થઈ ગયું હતું કાલે અમે લોકો મસ્ત ભવનાથ ગયા હતા જમવા માટે મજા આવી બહુ અને શું કહેવાય કાલે એટલું પબ્લિક હતું ને જાજુ બધું એને બગા અહીંથી જો કેવું મસ્ત દેખાયા ઉપર કિલ્લો કેવો દેખાય મસ્ત જો ગાઈઝ આ છે આ ચારે બાજુ એવી રીતે મસ્ત દિવાલ છે એ રાજાનો કિલ્લો હતો જઈ ગયો ધીસ ઇઝ રાજાસ કિલ્લા દેખાડું છો હરખો હમણાં આવશે વાવ દેખાય આ બધી ચારે બાજુ દિવાલ છે આ છે કિલ્લો દેખાય અહીંયા મને શૂટ કરવું હોય પણ આ જગ્યા થોડીક અનસેફ છે કા બગા ખબર નહીં એમ એવું મસ્તી જેવું છે તો માણસો અનસેફ છે એટલે અમે લોકો શૂટ કરવા ગયા તો ને એને લોકલ હતા ફટાફટ વયા જોઈ કે અહીંથી તમારી બધી વસ્તુ વહી જાય કે શૂટ કરવા ગયા હતા આખી આ સોસાયટી ને આખી પાડી નાખી ખબર નહીં કાવા એ સોસાયટી પર નહીં નાખી ડિમોલેશન કર્યું હતું એ સોસાયટી અહીંથી વ્યૂ જો બ્યુટી ઓફ જુનાગઢ અને હરેક ફિલ્મ જુનાગઢમાં શૂટ થાય છે એ જાણીને ખુશી થઈ કેમ કે આફ્ટર લાલો ફિલ્મ એટલી મોટી હિટ ગઈ જે આખી ફિલ્મ જુનાગઢમાં શૂટ થઈ હતી એના પછી હવે મોસ્ટલી ફિલ્મનું શૂટ જુનાગઢ હોય અને હોય તો એઝ અ જુનાગઢી હું બહુ પ્રાઉડ કરું છું કે જુનાગઢમાં આટલા શૂટ છે અને જુનાગઢને આટલું રેકોગ્નાઇઝ કર્યું જો કે પહેલાં શૂટ બહુ થતા જેમ કે એ ટાઈમે બહુ વધારે શૂટ થતા નરેશ કનોડિયોને જ્યારે હતું નરસિંહ મહેતાને લઈને બી ઘણી બધી ફિલ્મો બની છે અને એ એવું કહેવાય કે ભગવાન 52 વખત આવ્યા હતા તો એના ઉપર કેટલી ફિલ્મો બની છે તો હમણાં મારા ફ્રેન્ડ હારે મારી વાત થતી હતી ને તો કે અમે લોકો પાછા શૂટ કરે જુનાગઢ એટલે મને આમ થઈ ગયું કે યાર જુનાગઢ તો આમ છવાઈ ગયું પહેલાં અમે લોકો શૂટ કરતા ને ત્યારે હિન્દી ફિલ્મ શૂટ થતી ગુજરાતી તો જ્યારે મેં શરૂઆત કરી ત્યારે કા બગા સ્ટાર પ્લસની ફિલ્મો સ્ટાર પ્લસની સિરિયલો થતી પછી ફિલ્મો થતી જોન અબ્રાહમની ફિલ્મ નાખી રો અહીંયા આખું પાકિસ્તાન હા એ ઓલું શું કહે હર્ષવર્ધન રાણે જોન એનું ફોર્સ ટુનું શૂટ અહીંયા ફોર્સ ટુનું શૂટ આખું અહીંયા જુનાગઢમાં થયું છે જુનાગઢ છે પછી હર્ષવર્ધન રાણે સનમ તેરી કસમનો હીરો જે છે એ આવ્યો હતો
આમ જુનાગઢ 6 આવી ગયો મજા પડી ગઈ એમ. હવે આ મારી છે સિવિલ હોસ્પિટલ આવશે, દેખાય તમને વ્હાઇટ કલરની આવશે. સૌથી મોટી હોસ્પિટલ ઇન આર ટાઉન, મતલબ આજુબાજુના ગામડામાં તમે લઈ લો સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કહેવાય એરી દેખાય. સો આજે છે મારા શૂટનો લાસ્ટ દિવસ. 2-3 ગ્લિમ્સ બતાવું, વધારે તો નહીં બતાવી શકું, બાકી મારે બ્લોગ ડિલીટ કરવો પડશે કોઈ પ્રોડક્શન વાળું જોઈ ગયું તો, કેમ કે ખાલી બારથી તમને સેટ બતાવી દઉં કે કેવું હોય કેવું નહીં, વેનિટી કેવી હોય ને એવું બધું બતાવી દઉં. એન્ડ ધેન શું કહેવાય, બ્લોગ મારે એન્ડ કરવો પડશે. ને આ અમે પાછળના રસ્તેથી જાય છે, કેમ કે અહીંથી અંદરથી ટ્રાફિકમાં નહીં આવવાનું, પાછળથી બાયપાસ છે. તો આ સાઈડથી જુનાગઢ શરૂ થાયનો ગેટ આ છે આપણો જૂનો મજેવડી ગેટ. એઝ યુ કેન સી અહીંથી જુનાગઢ શરૂ થાય, એટલે જે લોકો એન્ટર થાય ને એને આના દર્શન થાય. ઓ માય ગોડ. પછી આ સાઈડથી આમ જવાનું જુનાગઢ, આ સાઈડથી આપણે જઈએ સુખપુર ચોકડી. અને આપણે આજે શૂટ છે સક્કરબાગમાં. પહેલાં સાસણ શૂટ કર્યું એ સી સદન, એટલે સાસણનું સક્કરબાગ સી સદનમાં શૂટ કર્યું, ને આજે કરવાનું છે સક્કરબાગમાં શૂટ. તો યસ, મજા આવશે. મમ્મીને લોકોને આવવું હોય તું મને લેવા આવી ને તો તું વહેલો આવી જાય કલાક, તને ફોન કરું ને એટલે મમ્મીને જોવાઈ જાય સક્કરબાગ કરતા હતા. એટલે એને જોયું હોય સક્કરબાગમાં, પણ હમણાં થોડાક નવા પ્રાણીઓ એડ થયા છે તો જોઈએ. એ આપણે ધોરી સિંહણ છે ને રાધા, એ એક જ વૈધી હતી, એને કાલે બચ્ચું આવ્યું, કાલે ફટાકડા ફોડવામાં આવ્યા. તને ખબર? એક જ પ્રજાતિ હોય છે, એ ખબર નથી. ન્યૂઝમાં આવ્યું ને, મારા ફ્રેન્ડે મને કીધું કે તમે લોકો ફટાકડા ન ફોડ્યા કા? મેં કીધું એ કે રાધાને બચ્ચું. એમાં કોણ રાધા? તો તમારે એક ધોરી સિંહણ નથી વૈધી. હવે એ ક્યાં સક્કરબાગમાં છે કે બહાર છે એ મને નથી ખબર, કદાચ તો સક્કરબાગમાં જઈશ. उसको व्हाइट कलर का बच्चा आया है गाइस. એટલે વ્હાઈટ પ્રજાતિ બહુ ઓછી હોય એમ આપણે અહીંયા. એકાદી હતી એને બચ્ચું એવું. એનું નામ રાધા છે. એટલે આવી મને મારા ફ્રેન્ડે ઇન્ફોર્મેશન દીધી. સાચું હું જઈ નથી ખબર મને. ગાઈસ ક્રોસ ચેક કરો તમે, કોઈ જુનાગઢના આજુબાજુમાં હોય ને તમે આ વાત સાંભળી તો ક્રોસ ચેક કરીને નીચે કમેન્ટમાં કહો. અને બધા એમ કીધું દીદી બહુ મસ્ત હેર કલર લાગે છે, તો એના માટે થેન્ક યુ. પણ હવે જશે 20 વર્ષમાં પાછા હતા એવા થઈ જશે. અત્યારે જેવા છે એમાં એન્જોય કરીએ, પાછા જે આવશે એમ પાછા એન્જોય કરશું, પછી થોડોક ટાઈમ પછી ચેન્જ કરી દઈશું. સો યસ, એ આજે કેરી ખાઈને જાઉં. મારે કેરી ખાવાનું મૂડ હતું, પણ ખબર હે મને કેરી લઈને આવ્યા, મને કેરી ખાવાનું મૂડ હતું. અને અહીંયા તો બધી કેરી દેખાણી મને. પબ્લિક જો ગાઈસ, સેટના માણસો, એઝ યુ કેન સી. આ છે આપણું સક્કરબાગ, આ છે અમારી વેનિટી. ગાઈસ જો ધીસ ઇઝ ધ વેનિટી વેન. ગુડ મોર્નિંગ. ધીસ ઇઝ ફિમેલ વેનિટી વેન રૂમ. તો અહીંયા મોસ્ટલી ફિમેલ કેરેક્ટરનું, એટલે આમ કોઈને પર્સનલ વેનિટી નથી આપવી, આવી રીતે જ ફિમેલનું ને એવી રીતે થાય. દરવાજો બંધ કરવો પડશે, બાકી વેનિટીવાળા ભાઈ આવીને રાડો નાખશે. હવે આપણે કરશું કપડાં ચેન્જ. ફોન કર્યો હમણાં કરે તો ત્યારે મને. ચલો હવે આપણે જશું મેકઅપ કરવા. બે કમાલ હાય કે હાય.